એક નાનકડા ગામમાં રામુ નામનો એક બાળક રહેતો હતો. રામુ ખૂબ જ સરળ અને ભોળા સ્વભાવનો હતો. તેને ભગવાન શિવ ખૂબ જ ગમતા. ગામના નાના શિવ મંદિરમાં રોજ સવારે રામુ જતો. તે શિવજીને ફૂલ ચડાવતો અને નાનકડી પ્રાર્થના કરતો. એક દિવસ રામુએ વિચાર્યું, આજે હું શિવજી માટે કંઈક ખાસ લઈ જઈશ. તેણે પોતાના બગીચામાંથી સૌથી સુંદર ફૂલ લીધું. પણ રસ્તામાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી મળી. તે ભૂખી હતી. રામુએ વિચાર્યું, શિવજી તો બધાને મદદ કરે છે. હું આ ફૂલ વેચીને આ બાઈને ખાવાનું આપીશ. રામુએ ફૂલ વેચી દીધું અને બાઈને ખાવાનું ખરીદી આપ્યું. પણ તેને થયું કે શિવજીને શું ચડાવશે. તે ખાલી હાથે મંદિર પહોંચ્યો. તેણે શિવજી સામે હાથ જોડ્યા અને કહ્યું, હે શિવજી, મારી પાસે આજે ફૂલ નથી, પણ મેં એક ભૂખ્યાને ખાવાનું આપ્યું. તમે તો બધું જોવો છો. મને માફ કરજો. તે જ ક્ષણે મંદિરમાં એક તેજ પ્રકાશ ફેલાયો. શિવજી પ્રગટ થયા. તેમણે રામુને કહ્યું, રામુ, તું ફૂલ નહીં પણ તારો પ્રેમ અને દયા લાવ્યો છે. એ જ મારું સૌથી મોટું ભેટ છે. રામુ ખુશીથી ભરાઈ ગયો. ગામના લોકોએ આ વાત સાંભળી. તેઓએ રામુની દયાળુતાની પ્રશંસા કરી. ત્યારથી ગામમાં બધા શીખ્યા કે શિવજીને ખરો ભક્ત તે જ છે જે બીજાને મદદ કરે છે.